પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રાધ્યાપક કિરીન જોશી ફરી એકવાર આપ સૌનું પેન્ટેડ લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો સિરીઝમાં ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નંબર 3 આયોજન આ વિષય અને આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં ઉપયોગી અને આઈએમપી હોય તેવા પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ. ટોટલ ચેપ્ટરમાંથી મહત્ત્વના અને આઈએમપી એવા 5 પ્રશ્નોની ચર્ચા આપણે આ સિરીઝમાં કરીએ છીએ. જે અંતર્ગત આપણે પહેલા વિડીયો લેક્ચરની અંદર પ્રસ્તાવના અર્થ, વ્યાખ્યા અને સમીક્ષા તથા મહત્ત્વનું અને આઈએમપી પ્રશ્ન નંબર 1ની ચર્ચા કરી. બીજા વિડીયો સિરીઝની અંદર આપણે જે છે એ મહત્ત્વના અને આઈએમપી એવા બીજા અને ત્રીજા પ્રશ્નની ચર્ચા આપણે જે છે એ કરી. અને આજના છેલ્લો વિડીયો સિરીઝમાં કે જ્યાં આપણે ત્રીજા ચેપ્ટરમાંથી આઈએમપી હોય એવા ચોથા અને પાંચમા પ્રશ્નની ચર્ચા કરવાના છીએ. તો જો તમે અત્યારે આગળના વિડીયો ન જોયેલા હોય તો અત્યારે જ તે ચેનલમાં આગળ જઈને પાછળના જે 1 થી લઈને 3 પ્રશ્નોની આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ એ અંગેની માહિતી મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણા આઈએમપી એવા ચોથા પ્રશ્નથી. ચોથો પ્રશ્ન, આયોજન એટલે શું, તેની લાક્ષણિકતા સમજાવો. અહીંયા કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો એની માટે આપણે જે છે પ્રસ્તાવના, સમીક્ષા, અર્થ અને વ્યાખ્યા ક્યાંથી લઈશું? તો કે આપણે અગાઉ જે જોયું એમ આપણે બધા જ પ્રશ્નો માટે એક જ પ્રસ્તાવના, એક જ બધા પ્રશ્નો માટે જે છે એ વ્યાખ્યા, એક જ બધા પ્રશ્નો માટે અર્થ અને સમીક્ષા બધા માટે એક સરખું લાવશું. ખાલી ભાગ શું કરશે તો કે મુખ્ય ભાગ છે એમાં પરિવર્તન આવશે. પ્રસ્તાવનાથી લઈને સમીક્ષા સુધીની બધી જ વસ્તુ આપણે શું કરશું તો કે બધા જ ચેપ્ટરમાં તે એક સરખી રાખશું. લાક્ષણિકતાની વાત કરીએ તો સૌથી પહેલી લાક્ષણિકતા શું છે તો કે આયોજન એ કેવું છે તો કે સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે શું તો કે બધી જ જગ્યાએ આયોજન જોવા મળે છે. અગાઉ વાત કરી હતી જ્યાં જ્યાં વ્યક્તિ જૂથમાં કામગીરી કરે છે ત્યાં કામગીરીનું પ્રમાણ બહુ વધારે છે. એવી બધી જ જગ્યાએ જે છે આયોજનની જરૂર પડશે. કોણ ક્યારે કેટલા પ્રમાણમાં કેવું કામ કરશે, આ માટે ધંધાકીય એકમોએ શું કરવું પડશે તો કે અગાઉથી વિચારણા કરવી પડશે. કોને ઉત્પાદનનું કામ કરવાનું, કોને વેચાણનું કામ કરવાનું, કોને માર્કેટિંગનું કામ કરવાનું. તો આયોજન જે છે સર્વવ્યાપી આપણને જોવા મળે, બધી જગ્યાએ જોવા મળશે. શૈક્ષણિક સંસ્થા હોય, યુદ્ધનું મેદાન હોય, રમત ગમત હોય કે પછી ઔદ્યોગિક એકમ હોય, બધી જ જગ્યાએ કે જ્યાં અનેક કામ અને અનેક માણસો જોડાયેલા છે બધી જ જગ્યાએ આયોજન આપણને જોવા મળશે. બીજું, સર્વપ્રથમ કામ. આયોજન એ શું છે તો કે આયોજન એ સંચાલનનું સૌથી પહેલું કામ છે. આપણે કામની શરૂઆત જ કોનાથી કરશું તો કે આયોજનથી જ કરશું. ક્યારે, કોણ, કેટલું, શું કામ કરશે, આ બધું જ તે કામ આપણે પ્રાથમિક તબક્કે જ તે કોને શું કામ સોંપવાનું છે. અગાઉ આપણે વાત કરી કોણ ઉત્પાદન કરશે, કોણ વેચાણ કરશે, કોણ માર્કેટિંગ કરશે, બધું જ કામ આપણે શરૂઆતથી જ આપણે શું કરશું તો કે અહીંયા આપણે એ વિશેની માહિતી મેળવી લઈશું. પછીનું, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. આયોજન એ શું છે તો કે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. શું કામ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે તો કે આયોજન આપણે કરીએ છીએ શું કામ તો કે ભવિષ્ય માટે કરીએ છીએ. આપણે કામ જે છે વર્તમાનમાં નથી કરવાનું. વર્તમાનમાં આપણે ખાલી ને ખાલી શું કરીએ છીએ તો કે કામગીરીની વિચારણા કરીએ છીએ. બધા કામ આપણે કરવાના છે ક્યારે તો કે ભવિષ્યમાં કરવાના છે. અને પાછું ભવિષ્ય કેવું છે તો કે અનિશ્ચિત છે. ભવિષ્ય આપણે જાણતા નથી કે એમાં કેવા પ્રકારના પરિવર્તન આવશે. એટલે એવું ભવિષ્ય કે જેના વિશે આપણે માહિતી કોઈ પણ પ્રકારની છે નહીં, આપણે ખાલી અનુમાન કરી શકીએ છીએ. તો એવા અનુમાનો આપણા કેવા હોય છે, સભાનતા અને બુદ્ધિપૂર્વકના હોવા જોઈએ. કારણ કે જો ભૂતકાળમાં અનુભવોને આધારે આપણે ભવિષ્યનું ઘડતર કરશું અને ભવિષ્યમાં કંઈક ફેરફાર આવી ગયો તો આપણું આયોજન પાછું કેવું થઈ જાય તો કે નિષ્ફળ સાબિત થાય. એટલે બૌદ્ધિકપૂર્વક, વિચારણાપૂર્વકથી આપણે આગળ વધશું કે ભવિષ્યમાં આવા પરિવર્તન આવી શકે. એ બધી જ સંભાવનાઓની સાથે આપણે શું કરવાનું છે, આયોજન કરવાનું છે. માટે આયોજન એ કેવું છે તો કે સભાનતાપૂર્વકની અને બૌદ્ધિક પ્રક્રિયા છે. આ ઉપરાંત આયોજન કેવું છે તો કે પરિવર્તનશીલ છે. શું કામ પરિવર્તનશીલ? તો હમણાં જ આપણે વાત કરી કે આયોજન છે કોના માટે, ભવિષ્ય માટે છે. અને જેમ જેમ ભવિષ્યમાં પરિવર્તન આવતું રહેશે, નવી ટેકનોલોજી આવે, નવા યંત્ર આવે, નવી ફેશન આવે, નવી ટ્રેન્ડ આવે, ગ્રાહકની માંગમાં પરિવર્તન થાય, તો એ પ્રમાણે આપણે આપણી કામગીરીમાં પણ શું કરવો પડે, ફેરફાર કરવો પડે. આપણે આપણા આયોજનમાં પણ શું કરવો પડે, ફેરફાર કરવો પડે. તો એવી જ રીતે આયોજન કેવું છે તો કે પરિવર્તનશીલ છે. બદલાતી જતી પરિસ્થિતિ અનુસાર આપણે આપણી નવી કામગીરી કરવા માટે શું કરવું પડે તો કે આયોજન કરવું પડે. અત્યાર સુધી જે ટેલિકોમ કંપનીઓ 3G જે છે નેટવર્ક આપતી હતી, પરિસ્થિતિની સાથે હવે 4G આપે છે, 5G આપે છે, ભવિષ્યમાં 6G આવશે, 7G આવશે. તો એ બધા શું કરશે તો કે આ આવનાર પરિસ્થિતિમાં એટલે કે બદલાતી જતી પરિસ્થિતિમાં પોતે જે છે ધંધાકીય એકમ ટકાવી રાખવા માટે એ પણ શું કરશે તો કે નવા પ્રકારના જે છે એ યોજનાઓનું ઘડતર કરશે. પહેલાં 4G ફોન બનાવતા હતા, પછી 5G ફોન બનાવવા માંડ્યા,
હવે 6G ફોન બનાવશે, 7G ફોન બનાવશે, તો આ માટે પાછું અલગથી યોજનાઓ બનાવવી પડશે, પાછા નવા કાચા માલ શોધવા પડશે, નવી ટેકનોલોજી લાવવી પડશે, કુશળ કર્મચારીઓની જરૂરિયાત ઉદ્ભવશે, નવા પ્રકારના પ્લાન્ટ યંત્રની સ્થાપના કરવી પડશે. એટલા માટે આયોજન કેવું છે તો કે પરિવર્તનશીલ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછીનો મુદ્દો ચોકસાઈ. આયોજનમાં જે છે એ ચોકસાઈ મહત્વપૂર્ણ છે. જો ચોકસાઈ વગર આયોજનની કામગીરી કરશું તો આયોજન નિષ્ફળ નીવડશે. શું કામ? તો કે આયોજન એ વર્તમાન પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવતો નથી. આયોજનની કેવી પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે? તો કે આયોજન જે છે એ ભવિષ્ય માટે હોય છે. અહીંયા કામગીરી આપણે ક્યારે કરવાના છે? તો કે ભવિષ્યમાં કરવાના છે, પણ એનો પ્લાનિંગ આપણે અત્યારે કરશું. માટે આયોજનમાં શું હોવું જોઈએ? તો કે ચોકસાઈ હોવી જોઈએ. જો વિધાઉટ ચોકસાઈ, વગર ચોકસાઈથી આપણે કામગીરી કરશું, મહત્વપૂર્ણ માહિતીઓ કે પૂર્વાનુમાનો વિશે વિચારણા કર્યા વગર એમને આપણે ધંધાકીય એકમમાં જે છે યોજનાઓ બનાવશું, તેવું બની શકે કે બદલાતી પરિસ્થિતિમાં ધંધાકીય એકમ માટે એ ખતરો સાબિત થાય. પછીનો મુદ્દો પૂર્વાનુમાનો અનિવાર્ય. પૂર્વાનુમાન એટલે શું? તો કે ભવિષ્ય માટેના કંઈક અનુમાન કે જે આપણે પૂર્વે એટલે કે પહેલાથી કરશું, એને આપણે શું કહીએ? પૂર્વાનુમાન. કે કંઈક ભવિષ્યમાં અનુમાન કરશું. કેવા અનુમાન કરશું? તો કે ભાઈ આપણે કોઈ વસ્તુ ધંધાકીય એકમ તરીકે બજારમાં નવી પેદાશ જે છે એ લોન્ચ કરવી, તો આપણે શું કરીએ? અનુમાન કરીએ. કેવું અનુમાન કરીએ? તો કે ગ્રાહક આપણી વસ્તુ ખરીદશે. આ આપણું અનુમાન છે. ગ્રાહક ખરીદે તે નહીં ખરીદે, વાસ્તવિક પરિસ્થિતિ આપણે નથી જાણતા કે વસ્તુ લઈને જશું તો ગ્રાહક આપણી વસ્તુ ખરીદવાના જ છે, એવી માહિતી આપણી પાસે નથી, પણ આપણે ખાલી અનુમાન કરીએ છીએ. ખરીદી શકે, નહીં ખરીદે એવું બની શકે. આપણે કોઈ નવી પેદાશ બનાવવી હોય તો આપણે એવું અનુમાન કરીએ કાચો માલ સરળતાથી મળી જશે, સસ્તા ભાવે મળી જશે, એવું અનુમાન છે. જે તે કાચા માલના વેપારી આપણને કાચો માલ જે છે ઓછી કિંમતે આપે તે નહીં આપે. તો આવા બધા અનુમાનની સાથે પૂર્વ વિચારણા કરીને આપણે શું કરવાની હોય છે? તો કે કામગીરી કરવાની હોય છે. પછીનું વિકલ્પોની યાદી. આયોજન જે છે એનું કામ શું છે? તો કે અગાઉ આપણે વાત કરી, આયોજનનું કામ એટલે પસંદગીનું કામ. આપણે વ્યાખ્યામાં પણ જોયું કે આયોજન કામ શેનું છે? તો કે પસંદગીનું કામ. જ્યારે ધંધાકીય એકમ માટે કોઈ પ્રવૃત્તિ કરવા માટે ઘણા બધા વિકલ્પ હશે, તો આ ઘણા બધા વિકલ્પો પૈકી શું કરશે? ધંધાકીય એકમ પસંદગી કરશે. એટલા માટે ધંધાકીય એકમમાં આયોજન કરતા સમયે શું કરવામાં આવે છે? તો કે ઘણા બધા વિકલ્પોની યાદી કરવામાં આવે છે. દાખલા તરીકે જો આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે કે ભાઈ ભવિષ્યમાં વેચાણ વધારવાની યોજના જે છે એ ધંધાકીય એકમ અપનાવે, કે ભવિષ્યમાં વેચાણ વધારવું છે એવો ધંધાકીય એકમ હેતુ નક્કી કરે, તો આવો વેચાણ વધારવા માટે ધંધાકીય એકમ પાસે ઘણા બધા વિકલ્પો હોઈ શકે. કેવો વિકલ્પ હોઈ શકે? કાં તો પોતાની વેચાણ કિંમતોમાં ઘટાડો કરી શકે, પહેલો વિકલ્પ. કાં તો શું કરી શકે? તો કે ભાઈ જાહેરાતો વધારી શકે. કાં તો શું કરી શકે? તો કે ભાઈ નવા બજારમાં જઈને એન્ટ્રી કરી શકે. એટલે ભાઈ અત્યાર સુધી ગુજરાતમાં વેચતા હતા, ગુજરાતની બદલે હવે મહારાષ્ટ્રમાં જઈને પોતાની વસ્તુ વેચે. કાં તો પોતાની વસ્તુની સાથે જે છે એ ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરી દે, કાં તો પોતાની વસ્તુની સાથે કોઈ નવી ભેટ આપવાનું શરૂ કરી દે. તો જો વેચાણ વધારવા માટે ધંધાકીય એકમ પાસે જે છે એ ઘણા બધા પ્રકારના વિકલ્પો છે. તો આવી વૈકલ્પિક યોજનાઓની યાદી પણ અહીંયા આયોજન આપણને શું કરે છે? તો કે તૈયાર કરાવડાવે છે. આગળ વધીએ. ભવિષ્ય સાથે સંબંધ. આયોજનને માત્ર કોની સાથે સંબંધ છે? ભવિષ્ય માટે. વર્તમાન કામગીરી સાથે આયોજનને સંબંધ નથી. બધું જ કામ કોના માટે છે? ભવિષ્ય માટે. પણ વિચારણા ક્યારે છે? તો કે વર્તમાન. કામગીરીની શરૂઆત કે કામગીરીનું મૂલ્યાંકન કે કામગીરી કે પ્રવૃત્તિ આપણે કરશું ક્યારે? ભવિષ્યમાં. પણ આ ભવિષ્યની કામગીરી માટેનું આપણે શું કરવાના છીએ? અહીંયા વિચારણા કરવાના છીએ. એટલા માટે આયોજનને કોની સાથે સંબંધ છે? તો કે ભવિષ્ય સાથે. પછીનો મુદ્દા ઉપર આગળ વધીએ. સતત પ્રક્રિયા. આયોજન એક એવી પ્રક્રિયા છે તો કે સતત પ્રક્રિયા. સતત એટલે શું? તો કે એકવાર આયોજન કર્યું એટલે કામ પૂરું નહીં. એકવાર આયોજન પૂરું થઈ ગયું, કામગીરી પૂરી થઈ ગઈ એટલે ફરી પાછું આયોજન કરવું પડશે. શું કામ? તો કે હમણાં જ આપણે વાત કરી કે આયોજનને કોની સાથે સંબંધ છે? ભવિષ્ય સાથે. ભવિષ્ય કેવું છે? તો કે અનિશ્ચિત છે. ધંધાકીય એકમને જે બાહ્ય અને આંતરિક પરિબળો અસર કરે છે, આ બદલાતી જતી પરિસ્થિતિના આધારે જે આ પરિબળો અસર કરવાના છે, જો એમાં કંઈક પરિવર્તન હોય એટલે ફરી પાછું આપણે શું કરવું પડશે? તો કે નવું આયોજન કરવું પડશે. હમણાં જ આપણે વાત કરી ભાઈ કોઈ ટેલિકોમ કંપની જે છે મોબાઈલ ફોન બનાવતી હોય, દાખલા તરીકે મોબાઈલ ફોન બનાવતી કંપની હોય, તો અત્યાર સુધી એ લોકો શું કરતા હતા? તો કે અત્યાર સુધી એ લોકો 3G ફોન બનાવતા હતા. પછી પરિસ્થિતિ બદલાની એટલે 4G ફોન બનાવવા માંડ્યા.
4G ફોનમાંથી 5G ફોન, હવે 6G 7G ફોન બનાવશે. તો આ બધા જ માટે ધંધાકીય એકમે શું કરવું પડશે? અલગ અલગ આયોજન કરવા પડશે. 3G હોય તો 3G ની ટેકનિક વિશે વિચારવું કરવી પડશે. 5G ફોન બનાવવો હોય તો 5G ની ટેકનોલોજી લાવવી પડશે. 6G ફોન બનાવવો હોય તો 6G ની ટેકનોલોજી લાવવી પડશે. એટલે એકવાર આયોજન આપણે કરી લીધું પછી શું કામ પૂરું નહીં, સતત આપણે આયોજનમાં શું કરતા રહેવું પડશે? તો કે જે છે એમાં પુનરાવર્તન અને એમાં ફેરફાર કરવો પડશે. પછીનો મુદ્દો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. આયોજન એ કોના માટે છે? તો કે કંઈક નિશ્ચિત ધ્યેય માટે અહીંયા કામગીરી કરવામાં આવશે. ધંધાકીય એકમનો મુખ્ય ધ્યેય શું છે? તો કે નફો. આ નફાનો ધ્યેયને સિદ્ધ કરવા માટે ધંધાકીય એકમ શું કરે? તો કે પ્રવૃત્તિ કરે. કેવી પ્રવૃત્તિ? તો કે વેચાણ વધારવાનો પ્રયત્ન કરે, ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન કરે, વધુને વધુ ગ્રાહક વર્ગ જે છે પોતાની તરફ આકર્ષાય એ માટેના પ્રયત્ન કરશે. તો આ બધા શું છે? તો કે નિશ્ચિત ધ્યેય માટેની પ્રવૃત્તિઓ છે. ધંધાકીય એકમ આવી પ્રવૃત્તિથી શું કરવાની છે? તો કે આયોજન કરવાની છે અને કંઈક મેળવવા માટે, કંઈક કામગીરી કરવા માટે અહીંયા ધ્યેય રાખવામાં આવશે. પછીનો મુદ્દો નિર્ણય પ્રક્રિયા જરૂરી. ધંધાકીય એકમમાં આયોજનનું મહત્વનું લક્ષણ શું છે? તો કે નિર્ણય પ્રક્રિયા. આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી. હમણાં જ આપણે વાત કરી કે આયોજનનું કામ કોની સાથે સંકળાયેલું છે? તો કે આયોજનનું જે કામ છે એ આયોજનનું મુખ્ય કામ જ તે કોની સાથે છે? તો કે પસંદગી સાથે સંકળાયેલું છે. કોની પસંદગી? તો કે અહીંયા આપણે જે પસંદગી કરશું એ શ્રેષ્ઠ વિકલ્પની જે છે એ આપણે અહીંયા પસંદગી કરવાના છીએ. આયોજનનું કામ જ શું છે? તો કે આપણી પાસે જેટલા વિકલ્પો છે આ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ, ધંધાકીય એકમને કયો વિકલ્પ જે છે લાગુ પડશે, આવો શ્રેષ્ઠ વિકલ્પ આપણે અહીંયા પસંદ કરવાનો છે. હમણાં ઉપર આપણે વાત કરી કે ભાઈ ધંધાકીય એકમ પાસે વેચાણ વધારવાના ઘણા બધા વિકલ્પો હોય કે ભાઈ વેચાણ વધારવા માટે એ નવા બજારમાં જઈ શકે, પોતે ધંધાકીય એકમ નવી પેદાશે લાવી શકે, ધંધાકીય એકમ કિંમતોમાં ઘટાડો કરી શકે, ડિસ્કાઉન્ટ આપી શકે, ગિફ્ટ આપી શકે. તો આ બધા જ વિકલ્પમાંથી ધંધાકીય એકમ માટે કયો શ્રેષ્ઠ વિકલ્પ છે? એવું તો શું કરે કે જેથી ધંધાકીય એકમને જે છે એ વધુમાં વધુ ફાયદો થાય અને એવા વિકલ્પની પસંદગીનું કામ એટલે આયોજન, જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોની પૂર્વ વિચારણા કરવામાં આવશે. કે તમારી પાસે જેટલા પ્રાપ્ય વિકલ્પો હોય આ બધા જ વિકલ્પોને તમે લાગુ કરતા પહેલા શું કરશો? તો કે એની પૂર્વ વિચારણા કરશો કે ભાઈ કિંમત ઘટાડશું તો એની ધંધા ઉપર શું અસર થાય, નવા બજારમાં એન્ટ્રી કરશું તો એની શું અસર થશે, કે પછી ડિસ્કાઉન્ટ આપશું કે ગિફ્ટ આપશું તો એની ધંધા ઉપર શું અસર થશે, એની અગાઉથી આપણે વિચારણા કરશું અને જેમાં આપણને યોગ્ય અને હકારાત્મક જે છે પ્રતિસાદ મળશે એના આધારે આપણે શું કરશું? તો કે વિકલ્પની પસંદગી કરશું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરનો આઈએમપી એવો છેલ્લો 5 માર્કનો પ્રશ્ન એટલે આયોજનના ઘટકો સમજાવો. આયોજનમાં કેવા કેવા ઘટકો રહેલા છે, તો કેવા કેવા ઘટકો છે? તો કે એની શોર્ટકટ કીટ છે હેવ્યુ નિકા વિનિયમ. એ વિષયની વાત કરીએ. હે એટલે શું? તો કે હેતુ, વ્યૂહ એટલે કે વ્યૂહરચનાઓ, ની એટલે નીતિઓ, કા એટલે કે કાર્યક્રમો, પછી વિધિ, નિયમો અને અંદાજપત્ર એ અંગેની આપણે માહિતી મેળવશું. તો આયોજન એ શું છે? તો કે એક બૌદ્ધિક પ્રક્રિયા છે. શું કામ આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે? તો કે અગાઉ આપણે વાત કરી કે આયોજન કરવામાં કોની માટે આવે છે? તો કે આયોજન જે છે ભવિષ્ય માટે કરવામાં આવે છે. એટલે ભવિષ્ય કે જે અનિશ્ચિત છે, કે જેનું અનુમાન કરવું ધંધાકીય એકમ માટે જે છે એ પૂરતું યોગ્ય નથી, એવી પ્રવૃત્તિ આપણે જ્યારે કરવાની છે એવા સમયે આપણે કેવી કામગીરી કરવી પડશે? તો કે બૌદ્ધિક રીતે કામગીરી કરવી પડશે. તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ જે છે એ ધંધાકીય એકમોએ તૈયાર કરવી પડે છે. હમણાં આપણે આગળ યોજનાના પ્રકાર જોઈએ, એમાં ઘણી બધી યોજનાઓ આપણે જોઈ કે નફો વધારવો છે, વેચાણ વધારવું છે, તો એના લાંબા ગાળાના જે છે એ હેતુઓ અને એના નીતિ નિયમો અને કાર્યક્રમો નક્કી થાય, એની સાથે સાથે ટૂંકા ગાળાના નીતિ નિયમો અને કાર્યક્રમો નક્કી થાય. તો અહીંયા કામગીરી માટે ઘણી બધી નાની નાની યોજનાઓ જે અસ્તિત્વમાં હશે. દાખલા તરીકે ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવાનું હોય તો સૌ પ્રથમ દરેક વિભાગનું અંદાજપત્ર બનાવવું પડે અને પછી એકમનું મુખ્ય અંદાજપત્ર બને. અંદાજપત્ર એટલે શું? તો કે એક પ્રકારનો ખર્ચ અને આવકનો જે છે એ અહીંયા અંદાજ મેળવવામાં આવશે. હજી ન આપણને આવક મળેલી છે, ન આપણે ખર્ચ કરેલો છે, પણ અહીંયા શું આપણે કરશું? તો કે એની પૂર્વ વિચારણા કરશું અને એની પૂર્વ વિચારણાનું અનુમાન કરશું કે ધંધાકીય એકમને આવનાર વર્ષમાં આટલા પ્રકારના ખર્ચા થઈ શકે છે અને ધંધાકીય એકમને આટલી જગ્યાએથી આવક મળી શકે છે. હજી ન ખર્ચ આપણે કર્યો છે, ન ધંધાકીય એકમને કોઈ આવક મળેલી છે, ખાલી આપણો શું છે? અંદાજ છે. એ અંદાજપત્રનો ભાગ છે કે ધંધાકીય એકમે પોતાનું મુખ્ય અંદાજપત્ર બનાવવું હોય તો એની પહેલા શું કરવું પડશે? તો કે વિભાગવાર અંદાજપત્ર બનાવવું પડે. વિભાગવાર એટલે શું? તો કે ભાઈ ખરીદ વિભાગને કેટલો ખર્ચ અને કેટલી આવકની જરૂર પડશે, વેચાણ વિભાગને કેટલા ખર્ચ આવકની જરૂર પડશે, નાણાકીય વિભાગમાં કેટલા ખર્ચ આવકની જરૂર પડશે, કે પછી અન્ય ખરીદ વિભાગ છે કે અન્ય કોઈ ઉત્પાદન વિભાગ છે એને કેટલા ખર્ચ અને આવકની જરૂર પડશે. એના આધારે ધંધાકીય એકમનું મુખ્ય અંદાજપત્ર તૈયાર થાય છે. તો જુઓ
કે ધંધાકીય એકમને એની પોતાની મુખ્ય પ્રવૃત્તિ કરવા માટે નાની નાની ઘણી બધી યોજનાઓ જે છે એ અહીંયા ધ્યાનમાં લેવી પડી. તો ઘટકો વિશેની વાત કરીએ તો સૌથી પહેલું ઘટક જે છે એ હેતુઓ. ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું એ ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. ધંધાકીય એકમનો મુખ્ય હેતુ શું છે? તો કે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ જ એ છે કે ધંધાકીય એકમ અલગ અલગ પ્રકારના ધ્યેય નક્કી કરશે. કેવો ધ્યેય હોય? તો આમ તો આપણને ખબર જ છે કે ધંધાકીય એકમનો મુખ્ય ધ્યેય તો નફો કમાવાનો હોય જ તે, પણ આ નફો કઈ રીતે કમાય? તો એની માટે તે ધંધાકીય એકમ પાસે ઘણા બધા ધ્યેય હોય કે ધંધાકીય એકમ કાં તો વેચાણ વધારીને તે નફો કમાવી શકે, ખર્ચ ઘટાડીને નફો કમાવી શકે, પોતાના વિસ્તારમાં એટલે કે માર્કેટ શેરમાં વધુ જે છે એ વધારો કરીને તે નફો કમાવી શકે, નવા બજારમાં જઈને નફો કમાવી શકે. તો ધ્યેય તો ઘણા બધા છે. આવા ધ્યેયને પૂરા કરવા માટે જે પ્રકારના હેતુઓ નક્કી થશે એની વાત અહીંયા કરવામાં આવી છે. તે નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. ધંધાકીય એકમને જે આંતરિક અને બાહ્ય બધા જ પરિબળો અસર કરે છે, આ બધા જ પરિબળોને આધારે ધંધાકીય એકમ શું કરશે? તો કે હેતુઓ નક્કી કરશે કે ભાઈ નફો વધારવો છે તો નફો વધારવા માટેના આંતરિક અને બાહ્ય પરિબળ જોવા પડે કે ભાઈ બજારમાં મંદીની પરિસ્થિતિ ચાલતી હોય તો સ્વાભાવિક રીતે ત્યારે વેચાણ વધારો જે છે એ સંભવ નથી. તે ધંધાકીય એકમે શું કરવું પડે? તો ફરજિયાત રીતે પોતાનો જે છે એ ખર્ચ ઘટાડવો પડે. તો એવા સમયે એ પ્રકારના હેતુઓ નક્કી કરવા કે જેથી કરીને ઓછામાં ઓછો ખર્ચ થાય કે જેથી નફામાં વધારો થઈ શકે. તો આંતરિક અને બાહ્ય પરિબળને આધારે ધંધાકીય એકમ શું કરતો હોય છે? હેતુઓ નક્કી કરતા હોય છે. બીજું વ્યૂહરચના. વ્યૂહરચના આપણે કોને કહીશું? આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશને પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. વ્યૂહરચનાની આપણને અહીંયા વ્યાખ્યા આપેલી. આ વ્યાખ્યા આપણને એક માર્કમાં પૂછી શકાય. હેતુની પણ વ્યાખ્યા આપણને એક માર્કમાં પૂછી શકે કે હેતુ એટલે શું? તો કે ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવા માટે અને તેને પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. હેતુ એટલે શું? તો કે હેતુ એટલે છે ધ્યેય નક્કી કરવા અને તેને પાર પાડવા. વ્યૂહરચના એટલે શું? તો કે વ્યૂહરચના એટલે કે આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશને પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. કે આપણે આયોજનમાં હેતુઓ તો ઘણા બધા નક્કી કરશું, પણ આ હેતુના પૂરા કરવા માટે આપણે કઈ યુક્તિ અપનાવીશું? હમણાં આપણે વાત કરીએ કે નફો કમાવા માટે તો ઘણા બધા યુક્તિ છે, ઘણી બધી પ્રવૃત્તિ ધંધાકીય એકમ કરી શકે, પણ આ બધી જ પ્રવૃત્તિમાંથી કઈ યુક્તિ અપનાવશે એનો સમાવેશ વ્યૂહરચનામાં થશે. ભાઈ વેચાણ વધારે છે, ખર્ચ ઘટાડે છે, નવા બજારમાં એન્ટ્રી કરે છે, નવી પેદાશ લઈને આવે છે, કઈ યુક્તિ અપનાવે છે એનો સમાવેશ ક્યાં કરવામાં આવશે? વ્યૂહરચનામાં કરવામાં આવશે. તેથી એકમને બજારના હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી રહેવામાં મદદરૂપ સાબિત થાય છે. ધંધાકીય એકમને જે આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરતા હોય છે, ધંધાકીય એકમની જેની સાથે હરીફાઈ છે, આ હરીફાઈનો સામનો કરવા માટે આ વ્યૂહરચના જે છે એ મહત્વની સાબિત થાય છે. આવી વ્યૂહરચના મોટે ભાગે લશ્કર અને રમતગમતમાં જોવા મળે. રમત જોવો એટલે આમ બધા આમ ટોળકી આખી આમ ભેગી થઈને વાતચીત કરતા હોય. શું કરતા હોય? તો કે વ્યૂહરચના કરતા. લશ્કરમાં પણ હથિયાર હોય પણ કોઈ યોજના વિરુદ્ધ યોજના વગર કામગીરી કરવાની શરૂઆત થઈ જાય તો યુદ્ધનું કામ પણ કેવું છે? તો કે એ જે છે પૂરતી સમયમાં લાગુ થતું નથી. તો લશ્કર હોય, રમતગમત હોય, ધંધાકીય એકમ હોય કે કોઈ પણ સામાજિક સંસ્થા હોય, દરેક જગ્યાએ વ્યૂહરચના હોવી એ મહત્વપૂર્ણ છે. પછીના મુદ્દા ઉપર આગળ વધીએ. પછીનો મુદ્દો છે નીતિ. કોને કહીશું નીતિ? તો કે ભાઈ આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરે છે તેને આપણે નીતિ કહીશું. નીતિ માટેની જો આપણને વ્યાખ્યા પૂછવામાં આવે તો ધંધાકીય એકમમાં નીતિ આપણે કોને કહીશું? તો નીતિની વ્યાખ્યા આપણને એવું કીધેલું છે કે સંચાલકો જે નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરે છે એનો સમાવેશ શેમાં કરવામાં આવશે? નીતિમાં. નીતિ એ ધંધાકીય એકમની છાપ ઊભી કરે છે. નીતિના આધારે ધંધાકીય એકમની શું ઊભી થાય? તો કે છાપ. તો એમસીક્યુમાં પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે ધંધાકીય એકમની છાપ નીચેનામાંથી કોણ ઊભું કરી શકે છે? આપણને ઘણા બધા વિકલ્પો આપેલા હોય, એમાંથી જ્યાં આપણને નીતિ નામનો વિકલ્પ દેખાય ત્યાં આપણે શું કરી નાખશું? તો કે ટીક માર્ક કરી નાખશું. કેવી રીતે છાપ ઊભી કરે? તો કે દાખલા તરીકે અહીંયા આપણને એવું ઉદાહરણ આપેલું છે કે કોઈ ધંધાકીય એકમ શાક ઉપર માલનું વેચાણ કરે છે. આ વેચાણ કરવાની નીતિના આધારે ધંધાકીય એકમની છાપ ઊભી થાય. હવે દાખલા તરીકે કોઈ ધંધાકીય એકમ 10 દિવસનો શાકનો સમય આપતો હોય અને એની સામે બીજું ધંધાકીય એકમ 20 દિવસનો શાકનો સમય આપતો હોય, તો આ બંનેના આધારે ધંધાકીય એકમની છાપ ઊભી થાય. કેવી છાપ ઊભી થાય? તો કે જે એકમ 10 દિવસની શાકની નીતિ અપનાવતો હોય એને પ્રમાણમાં જે છે એ ગ્રાહકો ઉપર ઓછો વિશ્વાસ હશે અને મોટે ભાગનું વેચાણ રોકડેથી કરવા માંગે છે, એ એની છાપ ઊભી કરે છે. જે ધંધાકીય એકમ 10 દિવસની શાક નીતિ અપનાવતા હશે
એવા ધંધાકીય એકમને પ્રમાણમાં જે છે એ પોતાના ગ્રાહક ઉપર ઓછો વિશ્વાસ હોય છે કે એવો ધંધાકીય એકમ મોટા ભાગનું વેચાણ જે છે એ રોકડેથી કરવા માંગે છે, એવી છાપ ઊભી થાય છે. જ્યારે જે ધંધાકીય એકમ 20 દિવસ કે તેથી વધારેની શાખ નીતિ અપનાવતો હોય, એટલે ગ્રાહકને પૈસા આપવા માટે વધુ સમય આપતો હોય, એને પ્રમાણમાં ગ્રાહક ઉપર વધુ વિશ્વાસ છે, વધુ વિશ્વાસથી વધુ વેચાણ કરવા માંગે છે, એવી છાપ ઊભી કરે છે. તો તમે કેવી નીતિ અપનાવો છો એના આધારે ધંધાકીય એકમની છાપ ઊભી થશે. પછીનો મુદ્દો પદ્ધતિ કે વિધિ. પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. પદ્ધતિ કોને કહેવામાં આવે એવો આપણને કોઈ એક માર્કમાં પ્રશ્ન પૂછે તો પદ્ધતિ કોને કહેવામાં આવે તો કે પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવવામાં આવે છે. વ્યૂહરચના એકમમાં હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. વ્યૂહરચના કોની માટે છે તો કે એકમમાં જે હરીફો હોય છે કે એકમની સાથે હરીફાઈમાં જે વ્યક્તિઓ હોય એની સામે કઈ રીતે ટકવું એ અંગેની માહિતી આપે છે. નીતિ કે ઉદ્દેશો, નીતિ કે ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે છે. જ્યારે વિધિ નક્કી કરેલા ઉદ્દેશને કેવી રીતે પાર પાડવા તે અંગેની બાબત દર્શાવે છે. આ વિધિ કે પદ્ધતિ શું દર્શાવે છે તો કે નક્કી કરેલા ઉદ્દેશને કેવી રીતે પાર પાડવા એ અંગેની માહિતી દર્શાવે. જો આટલા જ પેરેગ્રાફમાં ઘણી બધી માહિતી આપણને મળી. સૌથી પહેલી કઈ માહિતી મળી તો કે પદ્ધતિ કોને કહેવાય તો કે પદ્ધતિ એકમના કાર્યક્રમો પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે કે ધંધાકીય એકમે જે કાર્યક્રમો નક્કી કરેલા છે. કેવા કાર્યક્રમ તો કે ભાઈ ઉત્પાદન કઈ રીતે કરવું, વેચાણ કઈ રીતે કરવું, કેવા ટેકનોલોજીનો ઉપયોગ કરવો, કેવા કર્મચારીની વ્યવસ્થા કરવી, તો આ બધાનો સમાવેશ એમાં કરવામાં આવે તો કે પદ્ધતિમાં. બીજું આપણને એવું કીધું કે વ્યૂહરચના એ એકમના હરીફો સામે ટકી રહેવાની માહિતી દર્શાવે છે. અગાઉ આપણે વાત કરી કે ધંધાકીય એકમ ઘણી બધી વ્યૂહરચનાથી કામગીરી કરતો હોય. કેવી કેવી વ્યૂહરચના હોય ધંધાકીય એકમ કે ધંધાકીય એકમ જે છે કાં તો વેચાણમાં વધારો કરવા માટે, નફામાં વધારો કરવા માટે એ કિંમતો જે છે એ ઘટાડી દે, ખર્ચમાં ઘટાડાઓ કરે, અથવા તો કોઈ ગિફ્ટ આપવાનું, ડિસ્કાઉન્ટ આપવાનું એવી વાત કરીએ. એટલે કે હરીફો સામે કઈ રીતે ઊભું રહેવું એ માટેની વ્યવસ્થા કરે. નીતિ કે ઉદ્દેશો શું છે તો કે નીતિ કે ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા તેની માહિતી જે છે એ પણ વ્યૂહરચના આપતી હોય છે. જ્યારે આપણે વાત પદ્ધતિ વિશે કરીએ તો પદ્ધતિ એ શું છે તો કે વિધિ અથવા તો પદ્ધતિ એ નક્કી કરેલા ઉદ્દેશને કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ દર્શાવે છે. આપણને એક ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે એકમના ત્રિમાસિક વેચાણના આંકડાને મેળવીને વાર્ષિક વેચાણ માટેના ધ્યેય પાર પાડવાનો પ્રયત્ન કરવામાં આવે. અગાઉ આના વિશેની આપણે વાત કરી હતી કે ભાઈ દાખલા તરીકે કોઈ ધંધાકીય એકમ એવું વિચાર કે ભવિષ્યમાં એટલે કે 1 વર્ષ પછી આપણે 1200 એકમ ઉત્પાદન કરવું છે તો એ શું કરશે તો કે પોતાની પ્રવૃત્તિઓને જે છે માસિક અને ત્રિમાસિક ધોરણે વિભાજિત કરશે. કેવી રીતે તો કે ભાઈ પોતે મહિને ઓછામાં ઓછું 100 એકમોનું ઉત્પાદન કરશે, 3 મહિને ઓછામાં ઓછું 300 એકમનું ઉત્પાદન કરશે, તો ભવિષ્યમાં એ શું કરી શકે તો કે 1200 એકમ સુધીનું ઉત્પાદન સુધી પહોંચી શકે. તો આ મુખ્ય કામગીરી કે વર્ષે તમારે 1200 એકમની કામગીરી જે છે એને પૂરી કરવી છે તો ઓછામાં ઓછું મહિને તો 100 એકમ બનાવવા જ પડશે. તો આ તમારી મુખ્ય કામગીરીનો અહીંયા સમાવેશ જે છે વિધિ અથવા તો પદ્ધતિમાં થશે. પછીનો મુદ્દો છે નિયમો. ધંધાકીય એકમ પોતે કામગીરી કરવા માટે અમુક નિયમો સાથે કામગીરી કરશે. જ્યારે વ્યક્તિ જૂથમાં કામગીરી કરતો હોય, અનેક પ્રકારની પ્રવૃત્તિ થતી હોય ત્યારે નિયમોની જરૂર પડે છે. નિયમો એટલે શું તો કે એક પ્રકારનું જે છે એ નિયંત્રણ કરતી બાબત જે છે એનો સમાવેશ થાય છે. હવે દાખલા તરીકે તમારા જે છે એ કામદારો એની માટેનો કોઈ સમય જ નક્કી ન હોય તો એ નિયમ પ્રમાણે કામગીરી કરે નહીં. કોઈને 8 વાગે આવવાની ઈચ્છા થાય તો 8 વાગે આવે, કોઈને 10 વાગે આવવાની ઈચ્છા થાય તો 10 વાગે આવે, કોઈને 12 વાગે ઈચ્છા થાય તો 12 વાગે આવે. પણ એની બદલે તમે એક નિયમ બનાવો તો કે ભાઈ બધા જ કર્મચારીઓ 8:30 ધંધાકીય એકમમાં હાજર થઈ જાય તો બધા જ કર્મચારીઓ જે છે તમને 8.5 કલાકે એકમમાં જોવા મળે. એ પછી ઉત્પાદન વિભાગનો કર્મચારી હોય, વેચાણ વિભાગનો કર્મચારી હોય, માર્કેટિંગ વિભાગનો કર્મચારી હોય, બધા જ કર્મચારીઓ તમને એક સાથે 8:30 જોવા મળે. નહીતર શું થાય, આવો કોઈ નિયમ તમે ન બનાવો તો ઉત્પાદનવાળા પોતાની રીતે 8 વાગે આવે, વેચાણ કરવાવાળા પોતાની રીતે 10 વાગે આવે, માર્કેટિંગ કરવાવાળા પોતાની રીતે 2 વાગે આવે. અલગ અલગ કામગીરી કરવાવાળા લોકો અલગ અલગ સમયે આવે અને તમારે જ્યારે જેની જરૂર પડે ત્યારે એવા વ્યક્તિ તમને હાજર ન મળતા હોય. એટલે શેની જરૂર પડે તો કે નિયમની જરૂર પડે. આગળ વધીએ. પછીનો મુદ્દો છે અંદાજપત્ર. અગાઉ આપણે વાત કરીએ અંદાજપત્ર કોને કહેવાય તો કે ભવિષ્ય માટેના ખર્ચ અને આવકનો આપણે અંદાજ મેળવશું એને આપણે અંદાજપત્ર કહીએ છીએ. એટલે કે ભવિષ્યમાં કેટલા પ્રકારના ખર્ચાઓ કરવા પડશે અને કેટલા પ્રકારની આવક આપણને મળવાની છે. હજી ન આપણે ખર્ચા કરેલા છે, ન આપણને કોઈ આવક મળેલી છે, પણ આપણે અહીંયા શું કરીએ છીએ, માત્ર ને માત્ર અંદાજો કરીએ છીએ. આવા બાબતનો સમાવેશ જે છે અહીંયા અંદાજપત્રમાં કરવામાં આવે છે. ધંધાકીય એકમમાં ઘણા બધા અંદાજપત્ર બનાવવામાં આવે. કેવા કેવા તો કે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદનના ખર્ચનું અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર વગેરે. કે ભાઈ મૂડી ખર્ચ અંદાજપત્ર એટલે શું તો કે ભાઈ મોટા અને
જે છે એ વારંવાર ન થતા હોય એવા ખર્ચ, એટલે કે કાયમી મિલકતો ખરીદવા માટેના અંદાજપત્ર, કે ભવિષ્યમાં કેવા પ્રકારની નવી કાયમી મિલકતો ખરીદવી પડશે તો એના માટેની કેટલા પ્રકારના પૈસાની વ્યવસ્થા કરવી પડશે એ અંગેની માહિતી આપે. ઉત્પાદન અંદાજપત્ર એટલે કે એક મહિને દાખલા તરીકે આપણે 50 એકમ બનાવીએ છીએ તો આપણે વર્ષે કેટલા એકમો બનાવી શકશું એ અંગેની માહિતી. ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર એટલે કે ઉત્પાદન કરતા સમયે કાચા માલની કેટલી જરૂર પડશે, ટેકનોલોજીની, વીજળીની, કર્મચારીઓની કેટલી જરૂર પડશે. ઉત્પાદન ખર્ચના અંદાજપત્ર. વેચાણના અંદાજપત્ર કે આપણે કેટલું દર મહિને વેચાણ કરી શકીએ છીએ આ અંગેની પૂર્વ વિચારણા આપણે બધી કરશું. એ બધાનો સમાવેશ શેમાં કરવામાં આવશે તો કે અંદાજપત્રમાં. પછીની વાત કરીએ એટલે કાર્યક્રમ. નામ ઉપરથી ખબર પડે બે વસ્તુથી બનેલી બાબત છે. એક તો કાર્ય વત્તા ક્રમ, કે જે ક્રમમાં કાર્ય કરવાનું હોય એ અંગેની આપણને માહિતી આપતી એક રચના એટલે કે કાર્યક્રમ. હવે દાખલા તરીકે ધંધાકીય એકમને જ્યારે વેચાણ કરવું હોય તો વેચાણ કરવા માટેનો એક કાર્યક્રમ છે. કેવો કાર્યક્રમ તો કે ભાઈ ખરીદ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પેલા ખરીદી કરશે, ખરીદી કરીને ક્યાં મોકલશે તો કે ઉત્પાદન વિભાગમાં. ઉત્પાદન વિભાગ આ કાચા માલ ઉપર પ્રોસેસ કરીને એને તૈયાર માલમાં ફેરવશે. આ તૈયાર માલ પછી પેકિંગ વિભાગ પાસે જાય. પેકિંગ વિભાગ એનું યોગ્ય પેકિંગ કરીને જે છે વેચાણ વિભાગ સુધી પહોંચાડે. વેચાણ વિભાગ છે એ પછી એનું વેચાણ કરી શકે. તો આ જો એક ક્રમમાં કામ થાય છે, આખો એક ક્રમ છે. પહેલા વેચાણ થાય ને પછી ખરીદી થાય ને પછી એના ઉપર પ્રોસેસ થાય ને એવું નથી થતું. આ શું છે એક ક્રમમાં કામ ચાલે છે. એટલે તમારે કયું કામ પહેલા કરવાનું છે, કયું કામ પછી કરવાનું છે, કયું કામ વચ્ચે કરવાનું છે આ અંગેની માહિતી તમને જે આપશે એનો સમાવેશ શેમાં કરવામાં આવે તો કે કાર્યક્રમ. ધંધાકીય એકમ જે હેતુઓ નક્કી કરે છે, જે એને સિદ્ધ કરવું છે, જે એને યોજના અપનાવી છે, આ યોજના એને કઈ રીતે પૂરી પાડવી આ બધાનો એ શું હોય તો કે એક ક્રમ નક્કી હોય. આ ક્રમને આપણે શું કહીશું તો કે કાર્યક્રમ કહીશું. એટલે કયું કામ પહેલા કરવાનું, કયું કામ અંતે કરવાનું, કયું કામ વચમાં કરવાનું છે આ અંગેની આખી પૂર્વ વિચારણા જે છે એ અહીંયા આપણે કરતા આવીશું. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે આજે જ તે વિડીયોને શેર કરો અને આજે જ તે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારો વિડીયો તમને સરળતાથી મળી શકે. વિદ્યાર્થી મિત્રો મળીએ નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.